ગુજરાત વિધાનસભા ખાતે 4 દિવસીય એલોપેથિક આયુર્વેદિક હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ 2025નો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો અને જન કલ્યાણકારી કામો વચ્ચે પોતાના આરોગ્યની કાળજી કેટલાક સંજોગોમાં રાખી શકતા નથી। તેઓ ઘણીવાર જોવા મળે છે। તેમજ પત્રકારો પણ પ્રજા સુધી વિધાનસભાની કામગીરી અને અન્ય માહિતી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે। તે પણ પોતાના આરોગ્યની કાળજી રાખી શકતા નથી। તેમના માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ અસરકારક સાબિત થશે। વધુમાં અધ્યક્ષે ઉમેર્યું કે બીમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે ખૂબ જરૂરી છે। જે માટે ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં તપાસ કરવામાં આવશે। આદરણીય અધ્યક્ષ શંકરભાઈ સાહેબે એક સૂચન કર્યું હતું। તમામ ધારાસભ્યો વિધાનસભા સ્ટાફના તેમજ પત્રકાર મિત્રો માટે એમને દવાખાને જવું ના પડે ને અહીંયા જ બધાની હાજરી હોય એટલે પોતાના શરીરની ધ્યાન રાખવા માટે બોડી ચેકઅપ પણ થઈ જાય। નાની મોટી મુશ્કેલી હોય તો તમામ તજજ્ઞો અહીંયા જ હાજર હોય અને હાજર હોય એ વખતે બધાનું એક વખત શરીર પરીક્ષણ થઈ જાય। એમાં આ વખતે આયુર્વેદિકનો પણ આપણે સમાવેશ કર્યો છે। ગઈ વખતે લગભગ કન્સલ્ટેશન અને પછી બાકીની વિષય માટે જવાનું દવાખાનામાં થતું હતું, પરંતુ આ વખતે તમામે તમામ સલાહ અને બોડી ચેકઅપ અને બ્લડ રિપોર્ટ અહીંયાથી જ આપણને મળી જાય એ પ્રકારની વ્યવસ્થા 4 દિવસ માટે કરી છે। 2 દિવસ, પહેલો દિવસ ધારાસભ્ય સાંસદ જો કોઈ હોય તો એ સાંસદ શ્રી અને બીજા દિવસે પત્રકાર મિત્રો રહી ગયા હોય, ધારાસભ્ય મિત્રો અને સચિવાલયનો સ્ટાફ, આ બધા લોકોનું અહીંયા જ એક શારીરિક પરીક્ષણ માટે અને તમામ અને ઉંમર થવાની સાથે ક્યારેક પ્રિવેન્ટિવ સલાહો માટે પણ અહીંયાથી જ સલાહ મળી જાય એ રીતનું એક આ કેમ્પ કર્યો છે। કેમ્પ તો કહેવાનો છે, પરંતુ આદરણીય શંકરભાઈનું સજેશન જે હતું અને એના કારણે આજે તમામ લોકો આયુર્વેદિક અને એલોપેથી આ બંનેની એક જ જગ્યાએ આપણને સલાહ સૂચનો અને માર્ગદર્શન અને તબીબી પરીક્ષણ થાય એના માટેનો જે કેમ્પ હતો, આપણે શંકરભાઈ સાહેબનો આભાર માનીએ કે એમનું એક પોઝિટિવ સજેશન અને સૂચન વિભાગ દ્વારા સ્વીકારી અને તાત્કાલિક વ્યવસ્થાઓ તમામ ગુજરાતભરના તજજ્ઞો એમાં આયુર્વેદ અને સાથે એલોપેથી એક જ જગ્યાએ આપણને સલાહ સૂચન અને જરૂરી માર્ગદર્શન અહીંથી મળશે। અને નાની મોટી મુશ્કેલીઓ હોય, ઘણી વખત બીપી, ડાયાબિટીસ કે બીજા કોઈ એવા રોગો હોય કે જે આપણા ધ્યાનમાં નથી આવતા, એ પણ અહીંયાથી જ આપણને ખબર પડે એ પ્રકારની વ્યવસ્થા કરીને આપણે આદરણીય શંકરભાઈ સાહેબનો આભાર માનીએ કે એમના એક સલાહ સૂચનના કારણે ધારાસભ્યો, વિધાનસભાનો સ્ટાફ અને પત્રકાર મિત્રોને આ વ્યવસ્થા અહીંયા જે પૂરી પાડી છે, આપણે સૌ એમનો ફરીથી એક વખત આભાર તો મારે માનવો જોઈએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આપણા પ્રોએક્ટિવ આરોગ્ય મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલનો, કે માત્ર અમે એક વિચાર કર્યો અને એમને એ વિચારને અમલ કરીને ધરતી ઉપર લાવવાનું કામ કર્યું। વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે તે દરમિયાન અને આમ દિવસોમાં પણ માન્ય ધારાસભ્યશ્રીઓ જે કાર્યક્રમોની વ્યસ્તતા રહેતી હોય છે, એ સામાજિક પ્રસંગોએ જવાનું, મત વિસ્તારના પ્રશ્નો માટે દોડવાનું, વિધાનસભાના પ્રશ્નો હોય, સચિવાલયનું કામ હોય, તો આ બધાના વચ્ચે પોતાના ધ્યાન, પોતાના આરોગ્યનું ધ્યાન એટલું નથી રાખી શકતા। તેવી સ્થિતિ વિધાનસભા સત્ર દરમિયાન પત્રકાર મિત્રોનું પણ હોય છે। તેમની પણ દોડાદોડી, મોડી રાત સુધી, વહેલી સવારે આવી જાય, મોડી રાત સુધી દોડે, કોઈ ઘટના બની હોય તો તેની પાછળ પણ દોડાદોડી એટલી રહેતી હોય છે। તો તે પણ પોતાના આરોગ્ય માટેની કાળજી જેટલી જોઈએ એટલી વ્યસ્તતાને કારણે નથી લઈ શકતા। તેવી સ્થિતિ વિધાનસભાની અંદર કામ કરતા
કર્મચારી અધિકારી ભાઈ બહેનોની પણ સ્થિતિ એ જ પ્રમાણે હોય છે. પોલીસનો સ્ટાફ જે છે તે પણ મોડી રાત સુધી અને વહેલી સવારથી આવી અને વ્યસ્ત એટલા હોય છે કે પોતાના હેલ્થનું ધ્યાન જોઈએ એટલા પ્રમાણમાં નથી રહેતું. માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈને અમે એક વાત કરી બેઠા ત્યારે કે આવું જો અહીંયા જ હાર્ટ સહિતનું એટલે કાર્ડિયાક હોય કોઈ પ્રોબ્લેમ તો એ પણ થાય ને પૂરા બોડી ચેકઅપ અહીંયા થઈ જાય ને કોઈ લેબ સાથે એને કનેક્ટ કરીએ તો રિપોર્ટ અહીં બેઠા મળી શકે. તો કોઈ પણ શરીરની અંદર મુશ્કેલી છે માત્ર બીમાર પડ્યા પછી ચેક કરાવીએ તેવું નહીં, પરંતુ બીમારી આવતી હોય અને અટકાવવાનું કામ કરીએ અને તેની શરૂઆત થઈ હોય તો એને પહેલેથી જો કાળજી લઈએ તો મોટી બીમારીમાંથી બચી શકાય. તેના ભાગરૂપે જ એક આ કામનું આયોજન કર્યું. પ્રિવેન્ટિવ હેલ્થ માટેનું કામ એટલું જ અગત્યનું છે. બીમાર પડીએ અને સારવાર લઈએ તેના કરતાં બીમાર જ ન પડીએ તેના માટેની કાળજી લેવી એ રાજ્યના પ્રજાજનો માટે પણ એટલું જ જરૂરી છે. તો પ્રિવેન્ટિવ હેલ્થનું કામ એ પણ આરોગ્ય ખાતું બહુ સરસ સારી રીતે કરે છે. એ તેમના પીએચસી સેન્ટર હોય ત્યાંથી કરી અને નાના સેન્ટર હોય ત્યાં સુધીની જાગૃતતાનું કામ, એમાં જીવનની રહેણી કહેણી, ફૂડ હેબિટ, લિવિંગ હેબિટ, આ બધામાં નાના નાના જો ફેરફાર કરે તો બહુ મોટું પરિણામ મળી શકે. ખાસ કરીને એરબોર્ન ડિસીઝ હોય કે પાણીજન્ય રોગો હોય તો એ બધાની નાની નાની કાળજીઓથી સ્વચ્છતાને કારણે કરીને ઘણા બધા રોગોથી મુક્ત થઈ શકાય. તો પ્રિવેન્ટિવ હેલ્થનું કામ પણ એટલું જ અગત્યનું છે. મારે સ્પેશિયલ આભાર માન્ય મંત્રીશ્રીનો એના માટે માનવો છે કે તેમણે આયુર્વેદ દ્વારા પ્રકૃતિ પરીક્ષણનું કાર્યક્રમ પણ રાખ્યો છે. એટલે કોઈ માણસની કફ પ્રકૃતિ છે, વાત પ્રકૃતિ છે કે કઈ પ્રકૃતિ છે એનું જો એક વખત સંશોધન થઈ જાય, પોતાના ધ્યાન ઉપર આવી શકે તો તેને આનુષાંગિક ફૂડ એ લઈ શકે, તેને આનુષાંગિક ખોરાક લઈ શકે, તેને આનુષાંગિક પોતાની જીવન પદ્ધતિ ડેવલપ કરી શકે તો જેથી કરીને કોઈ બીમારી થતાં બિલકુલ અટકાવી શકાય. તો પ્રકૃતિ પરીક્ષણ માટેનું પણ તેમણે ગોઠવ્યું છે. બીજું નાડી પરીક્ષણ માટેના પણ તજજ્ઞોને લાવવાનું માન્ય મંત્રીશ્રીએ કર્યું છે. તો આયુર્વેદની બાબતમાં પણ ઘણું મોટું કામ છે અને બંનેને આયુર્વેદ હોય કે ટોટલ આયુષ હોય, એમાં હોમિયોપેથી પણ આવી શકે, બાકી પણ ટોટલ આયુષ અને એલોપેથી બંનેને સાથે લઈને જેની જ્યાં જરૂર હોય, જેની જ્યાં વધારે ઉપયોગિતા હોય તેનો લઈને માનવ સૃષ્ટિનું કલ્યાણ થાય. અને ખાસ કરીને પ્રકૃતિ એક વખત તમે જો નક્કી કરી લેશો તો પોતે પોતાની પ્રકૃતિના આનુષંગિક પોતાનો વ્યવહાર, પોતાની રહેણી કહેણી, પોતાનું ફૂડ હેબિટ એ બદલી શકશે. આ ખૂબ સારું કામ છે. મારી પ્રાર્થના છે કે તમામ લોકો આની અંદર લાભ લે અને માત્ર અહીંયા જ લે તેવું નહીં, આની જાગૃતતા રાજ્યભરમાં જાય તો રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ માનનીય મંત્રીશ્રીએ કહ્યું છે તે પ્રમાણે આ પ્રમાણેની વ્યવસ્થાઓ છે કે જે પોતે પોતાનું બોડી ચેકઅપ કરાવી શકે. તે 6 મહિને 1 વર્ષની અંદર એકાદ વખત બોડી ચેકઅપ કરાવી શકે. ડાયાબિટીસ માટે તો માનનીય મંત્રીશ્રીએ મને હમણાં બેઠા ત્યારે વાત કરતા કે આખા રાજ્યની અંદર ડાયાબિટીસ ચેકઅપ કરવા માટે પીએચસી સેન્ટર સુધી ફ્રી ઓફ વ્યવસ્થા કરી છે કે જઈને હાથની નાનકડું બ્લડ આપે અને તેને ડાયાબિટીસ છે કે કેમ તાત્કાલિક ખબર પડતી હોય છે. આવું સરસ કામ આરોગ્ય ખાતું માન્ય ઋષિકેશભાઈના આગેવાનીમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. હું હૃદયથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અહીંયા બધા લાભ લે. સર્વ ભવંતુ સુખીન, સર્વ સંતુ નિરામયા.